આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું વિજયા એકાદશીની, જેમાં કોની પૂજા કરવી, મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર જાપ, દાન અને તેનું ફળ તથા મહાત્મ્ય વગેરે અંગે વાત કરીશું। મહાવદ 11ને વિજયા એકાદશી કહેવાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે તેમના અવતાર ભગવાન શ્રી રામની પણ પૂજા કરવાની પરંપરા છે। જેવું આ એકાદશીનું નામ છે, એ જ રીતે આ વ્રત કરનાર દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે। પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજાઓ આ એકાદશીનું વ્રત કરીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરતા હતા। આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે। સૌપ્રથમ વિજયા એકાદશી ક્યારે છે તે જાણી લઈએ। પંચાંગ અનુસાર આ વખતે વિજયા એકાદશીની તિથિ શરૂ થાય છે તારીખ 23 ફેબ્રુઆરી 2025ને બપોરે 1:55, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 24 ફેબ્રુઆરી 2025ને બપોરે 1:44। ઉદયા તિથિ અનુસાર વિજયા એકાદશીનું વ્રત તારીખ 24 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે। પારણા તારીખ 25 ફેબ્રુઆરીના રોજ સવારે 6:50થી 9 સુધીમાં કરી લેવાના રહેશે। હવે આપણે મહત્વ જાણીશું। વિજયા એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામજીએ પણ કર્યું હતું। આ અંગે કથા પ્રચલિત છે કે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા। ત્યારે શ્રીરામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવાનું ઈચ્છતા હતા। તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મળતો ન હતો। ત્યારે દાલભ્ય મુનિએ શ્રીરામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમને દરેક કામમાં વિજય મળશે। ત્યારે શ્રીરામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરીને રાવણનો વધ કર્યો હતો। આમ જો કોઈ મોટું કામ કરવાનું હોય તો આ તિથિએ વ્રત કરવાથી તે કામમાં વિજય મળી શકે છે। આ વ્રત રાખવાથી આત્મબળ વધે છે, વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ થાય છે, કષ્ટોનો નાશ થાય છે, બધી મનોકામનાઓની પૂર્તિ થાય છે અને ભગવાન વિષ્ણુ અને શ્રીરામજીની પૂજા કરવાથી તેમની કૃપા સદૈવ આપણી પર રહે છે તથા આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। આ એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે। આ વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ સમાન પુણ્ય મળે છે। આ વ્રતની અસર હારને પણ જીતમાં બદલી નાખે છે। હવે જોઈશું પૂજા વિધિ। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્ર પહેરો, સૂર્યનારાયણને અર્ધ્ય આપો, વ્રતનો સંકલ્પ કરો। પૂજા કરવાના બાજોઠ ઉપર ભગવાન વિષ્ણુનો ફોટો કે મૂર્તિની સ્થાપના કરો। સાથે જ લક્ષ્મીની મૂર્તિ કે ફોટો પણ રાખો। તેમનો પંચોપચાર કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો। ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો। હવે પીળા રંગના ફૂલ, ફળ અને પીળી મીઠાઈ તથા તુલસી અર્પણ કરો। દીવો પ્રગટાવો અને આરતી કરો। પ્રસાદ અર્પણ કરીને પોતે પણ પ્રસાદ લેવો। આજે સવારે પીપળે જળ રેડો। સવાર સાંજ તુલસીને દીવો કરો। વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસાના પાઠ કરો। ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કે શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્ર જાપ કરો। પૂજા કરી લીધા બાદ વિજયા એકાદશીની કથા ખાસ સાંભળવી। વ્રત કરો કે ન કરો, પૂજા, મંત્ર જાપ અને કથા અવશ્ય સાંભળવી, જેથી વ્રત તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે। હવે જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો એક ઉપાય। તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરો। આ મંત્રથી પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે। આ મંત્ર આ મુજબ છે: ઓમ ભૂરિદા ભૂરી દેહિનો માદભ્રમ ભૂર્યાભર ભૂરી ધેદિન્દ્ર દિત્સસી
ઓમ ભૂરિદાત્યસી શ્રુતઃ પુરુત્રાસુરવૃત્રહન આ નો ભજસ્વ રાધસી. અર્થાત, હે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ, તમે મહાદાનવીર છો. એવું કહેવાય છે કે જે દરેક જગ્યાએથી નિરાશ થઈ જાય છે તે તમારી પાસેથી ક્યારેય ખાલી હાથે પાછું જતું નથી. તમે તેની એક જ યાચના પર તેની ઈચ્છા પૂરી કરો છો. હે પ્રભુ, એ જ રીતે મારા પણ આર્થિક સંકટોનું શમન કરો. હવે જાણીશું કે વિજયા એકાદશીના દિવસે શું દાન કરવું અને તેનું શું ફળ મળશે. બ્રાહ્મણને ભોજન, મીઠાઈ, ફળ, કપડાં અને ધાર્મિક પુસ્તકો વગેરેનું દાન કરી શકો છો. બ્રાહ્મણ સિવાય તમે અન્ય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ દાન કરી શકો છો. આ દિવસે ફૂલ, વસ્ત્ર, પૈસા જેવી અખંડ વસ્તુઓનું દાન કરવું જોઈએ. અન્નનું દાન કરવું જોઈએ, જેનાથી ઘર હંમેશા ધનધાન્યથી ભરપૂર રહે છે. કપડાનું દાન કરવાથી સમાજમાં સન્માન વધે છે અને તમારું ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે. અક્ષતનું દાન કરવાથી કુંડળીનો ચંદ્ર બળવાન અને શુભ બને છે. તેની સાથે વ્યક્તિ કીર્તિની પ્રાપ્તિ કરે છે. ફૂલોનું દાન કરવાથી ઘરમાં પારિવારિક સુખ અને શાંતિની સ્થાપના થાય છે. ઘરેલું પરેશાનીઓમાંથી રાહત મળે છે. ધનનું દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. ગાયને ઘાસ તથા પશુ પક્ષીના ભોજનની ખાસ વ્યવસ્થા કરો. હવે જોઈએ કે દાન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો દાન ક્યારેય કોઈના દબાણમાં આવીને આપવું જોઈએ નહીં. અયોગ્ય વ્યક્તિને દાન આપવું જોઈએ નહીં. દાન હંમેશા સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું જ હોવું જોઈએ. જે વસ્તુ આપો તે બગડેલી ન હોવી જોઈએ, અથવા તો આપણને કામ નથી અને આપણે આપી દઈએ છીએ તેવું પણ ન હોવું જોઈએ. વસ્તુ સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ. બગડેલી કે તામસી વસ્તુઓના દાનથી લાભને બદલે નુકસાન થાય છે. દાન કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે આ વસ્તુઓ ભગવાને મને આપી છે અને હું આ સેવા કરી રહ્યો છું કે કરી રહી છું તે ભગવાનની જ સેવા કરું છું. આમ વિચારી અને આમ બોલીને દાન કરશો તો ધન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આમ આપણે આ વિડીયોમાં એકાદશી વિશે, એકાદશીની તારીખ, પારણા, પૂજા વિધિ, દાન, તેનું ફળ તથા મહાત્મ્ય વિશે જાણ્યું. આશા રાખું છું કે આ વિડીયો આપ સર્વેને ખૂબ જ મદદરૂપ થશે. આગળના વિડીયોમાં વિજયા એકાદશીની કથા સાંભળીશું. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.